નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બાયડમાં તિરંગા યાત્રા યોજાઈ। હર ઘર તિરંગા યાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા। રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે બાયડ ખાતેથી પણ આ તિરંગા યાત્રા નીકળી રાષ્ટ્રધ્વજને શાનદાર સન્માન સાથે યાત્રા ગાબટ ચોકડી થઈને બસ સ્ટેશન પહોંચી અને ત્યારબાદ ત્યાંથી પરત તાલુકા પંચાયત ખાતે સમાપ્ત થઈ। દેશભક્તિના ગીતો અને જય હિન્દના નારાથી વાતાવરણ આખું દેશભક્તિ ભર્યું થઈ ગયું હતું। નગરપાલિકા વિસ્તાર અને સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આપણું રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ આપણે સૌ ઉજવવા જઈ રહ્યા છીએ। આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ આપણા માટે ગૌરવ અને આપણા સન્માનનું પ્રતીક છે, જેના ભાગરૂપે આપણે હર ઘર તિરંગા અભિયાન પણ અત્યારે ચાલી રહ્યું છે। જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ આ જે આપણું આગામી રાષ્ટ્રીય તહેવાર છે એની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે તાલુકા કક્ષાએ આજે બાયડની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર પોલીસ, મામલતદાર કચેરી, ટીડીઓ કચેરી, આ ઉપરાંત તાલુકા કક્ષાની જે કચેરીઓ છે તે સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ તિરંગા યાત્રાની અંદર ખૂબ જ ઉલ્લાસથી ભાગ લીધેલો અને આપણે સૌ આગામી આપણું જે રાષ્ટ્રીય પર્વ છે એ ખૂબ જ ધામધૂમથી અને સન્માનીય રીતે ઉજવશું।